નમસ્કાર મિત્રો, તાજેતરમાં તારીખ 25/5/2026ના રોજ સ્પેશિયલ એજ્યુકેટરની જાહેરાત આવેલ. આ જાહેરાત 1/6/2026ના રોજ આ જાહેરાત માટેના ફોર્મ ભરાવાના હતા. માત્ર ગણતરીના કલાકોમાં જ આ ભરતીને સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવેલ છે. સ્પેશિયલ એજ્યુકેટર એટલે દિવ્યાંગ બાળકોના શિક્ષક જેમણે વર્ષ 2025માં સરકાર દ્વારા લેવામાં આવતી સ્પેશિયલ ટેટ પાસ કરેલ છે. આ ભરતીને 8-9 મહિના થઈ ગયા, પરંતુ હજુ કોઈપણ પ્રકારનો સરકાર તરફથી પ્રત્યુત્તર આપવામાં આવેલ નથી અને આ ભરતીને સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવેલ છે. સ્પેશિયલ એજ્યુકેટર મિત્રોએ અનેકવાર પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી પી.કે. ત્રિવેદી સાહેબ, શિક્ષણ મંત્રી રેવાબા જાડેજા અને અગ્ર શિક્ષણ સચિવ મિલિંદ તોરવણે સાહેબને રજૂઆત કરી. હજુ સુધી આ ભરતી કરવામાં આવેલ નથી. સરકાર દિવ્યાંગોના શિક્ષણ માટે મોટી વાતો કરે છે, પરંતુ તેમને ભણાવનાર જો શાળામાં સ્પેશિયલ એજ્યુકેટર જ નહીં હોય તો દિવ્યાંગ બાળકો કેવી રીતે આગળ આવશે? દિવ્યાંગ બાળકોના વિશિષ્ટ શિક્ષકની જાહેરાત સરકારે જે ગત સમયમાં પાડેલી હતી, ત્યારબાદ આ સરકારે જે સર્વ શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત કામ કરતા જે શિક્ષકો છે તેને ધ્યાનમાં લઈને અને કોઈ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં લઈને સરકારે ભરતી સ્થગિત કરી છે. પણ સરકારના સુપ્રીમ કોર્ટનો એક કાયદો એવો છે કે જે ટેટ પાસ ઉમેદવારો છે તે જ કાયમી થઈ શકે અને તે જ ભરતી માટે એલિજિબલ છે. અને અમે બધા ટેટ પાસ ઉમેદવાર છીએ જે છેલ્લા ઘણા સમયથી ભરતીની રાહ જોઈ રહ્યા હતા. 2023 પછી 2025માં જાહેરાત આવી ત્યારથી દરેક ઉમેદવારે ખૂબ મહેનત કરીને તૈયાર કર્યા બાદ પાસ થયા બાદ પણ સરકાર આ રીતે ભરતી જો સ્થગિત કરતી હોય તો આમાંથી ઘણા એવા ઉમેદવારો છે જેની ઉંમર વીતતી જાય છે. જેવી મારી પણ એક ઉંમર વીતી જાય છે, જેના કારણે સરકાર વહેલી તકે અને જેમ બને વહેલી તકે આ ભરતી ફરીથી પુનઃ શરૂ કરે એવી મારે એક નમ્ર વિનંતી છે સરકારને અને એના અધિકારીઓને. જય હિન્દ, જય ભારત. જો આ ભરતી સમયસર નહીં થાય તો આ સ્પેશિયલ એજ્યુકેટર મિત્રોની ડિગ્રી એ માત્ર કાગળ સમાન બની રહેશે. મારી સરકારશ્રીને નમ્ર વિનંતી કે જો કોઈ કાયદાકીય કે વહીવટી કારણોથી આ ભરતી રોકવામાં આવી હોય તો કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય તે માટે કાયદાનું પાલન કરી ઝડપથી આ સ્થગિત ભરતીને પુનઃ શરૂ કરો, જેનાથી દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત ન રહે.